હેલો હાય ગાય કેમ છો બધા મજા મિત્રો। બહુ એક ઘટના એવી મિત્રો આશાપુરામાં એવી ગાય દર્શન કરી અને નીકળી ગઈ મિત્રો। જુઓ તમને ગેટ પણ આશાપુરાનો બતાવું છું, તમે જોઈને વિડીયો છેલ્લે સુધી જોજો। આ આશાપુરાનો ગેટ છે અને આશાપુરાનું મંદિર પણ તમને બતાવું છું મિત્રો। જુઓ આ આશાપુરાનો ગેટ છે, લખેલું છે ગેટમાં આશાપુરા, બરોબર મિત્રો। હજી તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો, એટલે તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવે મિત્રો। તમે પણ જોજો, આશાપુરા અહીંયા આવેલા હોય એ લોકો કોમેન્ટ કરજો, ઓકે મિત્રો। અને વિડીયો તમને બતાવજો, આશાપુરાનું મંદિર છે અહીંયા કચ્છમાં આવેલું મિત્રો, અને અહીંયા નામ છે માતાના મઢ। ઘણા લોકો માતાના મઢથી આ જણાય છે। અહીંયા મિત્રો ભુજથી કેટલું સેટું છે, ભુજથી લગભગ 90 કિલોમીટર સેટું છે, 90 થી 100 કિલોમીટર સેટું થાય છે। જો આ મંદિર છે અને હજી પણ મંદિરનું કામકાજ મિત્રો ચાલુ છે। જો આ ડિઝાઇન છે, આ મંદિરનું કામકાજ ચાલુ છે। નવરાત્રિમાં લોકો અહીંયા પેદલ આવે છે, કેટલા હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે મિત્રો આવે છે। અને જો આ દર્શન મંદિર બનેલું છે, હજી તમને બતાવું, જો આ મંદિર બનેલું છે, આ જો લાઈન બંધ થાંભલા ઊભા છે ને, હજી મંદિરનું ડિઝાઇન હજી કામકાજ ચાલુ છે મિત્રો। અને વરસાદના માહોલમાં અમે લોકો દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે। અને જો તમે આ ટાઈપનું આશાપુરાનું મંદિર છે મિત્રો, અને માતાનો મઢ કહે છે અહીંયા મિત્રો। એટલે આ વિડીયો શેર કરજો અને જય આશાપુરા લખજો, અને વિડીયો પૂરો જોજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ઓકે મિત્રો। જો આ મંદિર તમે જોઈ નાખ્યું, જો આ મંદિર હવે આ લોકો બધા જઈ રહ્યા છે। જો થાળીઓમાં હાથમાં નારિયેળ છે, એ બધી રીતનું લઈ લઈને લોકો જઈ રહ્યા છે દર્શન કરવા માટે। ટાઈમ છે સવારમાં 10 થી 1, પછી 3 વાગે પાછું મંદિર ખુલે છે, ઓકે મિત્રો। આ બધા લાઈનસર દર્શન કરવા માટે ઊભા છે। જય આશાપુરા।